સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આજે હોળી છે, તો આપણે અહીંયા જે બાજુમાં છે જે હોળી પ્રગટાવે છે અમને હોળિકાના એટલે દર્શન કરવા જવાના છે હોળિકાના। તો જઈ દર્શન કરવા પછી આપણે ગામડે જવાનું છે, એટલે પહેલાં દર્શન કરી આવી પછી બસમાં જવાનું છે રાતે ગામડે, એટલે પછી ગામડે જઈશું। हेलो होलिका दर्शन करवा तो होलिका माताना दर्शन कर लीधा है અને હવે 9:30 જેવું થવા આવ્યું છે। ગામડે જવાનું છે, રાતની બસ બુકિંગ કરેલ છે એટલે ગામડે જવાનું છે। હવે બ્લોગમાં બને રહેજો, બ્લોગમાં તો મજા આવશે જોવાની, અને બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં। આપણે બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો આગળ। डेपो पहुंची गया छे, जो बसों पड़્યું છે બધું। બસમાં જવાનું છે આપણે આટકોટ સુધી, જેનાથી બીજી બસ એવી રીતે જવાનું છે। આટકોટથી ગોંડલ, ગોંડલથી જામકનોડા એવી રીતે જવાનું છે। હેલો યુટ્યુબ ફેમિલી, તો જો અત્યારે હું આટકોટ પહોંચી ગયો છું। આટકોટમાં જો અત્યારે બસ સ્ટેન્ડ આમ કોઈ માણસ નથી, જો હોટલો ચાલુ છે બધી, બસ સ્ટેન્ડ બંધ છે, અત્યારે ખુલશે મોડું મોડું। આટકોટ પહોંચી જશું, હજી અહીંથી આપણે જવાનું છે ગોંડલ, પછી ત્યાંથી જામકનોડા। લોગમાં બન્યા રહેજો બધા, મજા આવશે। જો આટકોટનું બસ સ્ટેન્ડ।
ફેમિલી ગોંડલ ભોગી ગયો છું અને અહીંયાથી હવે છે ને અત્યારે રાતે 12:30 નીકળ્યો હતો, અત્યારે 8:30 છે. અહીંયા કે બસ છે એની અત્યારે, એટલે હવે પ્રાઇવેટ વાહન પકડવાના છે. જામકરોણા જવાનું છે અહીંયાથી કીધું. જો ગોંડલની બજાર. ગોંડલ વગેરે છે તો જવું છે જામકરોણા, એટલે બહાર જાઉં છું વાહન પકડવા. તો મમ્મીને રહેશે મિત્રો ઘરે ભોગી ગયો છું. રાતે 12 વાગે નીકળ્યો તો, હમણાં 10 વાગે ભોગ્યો. કેમ કે આટકોટ પછી ભોગીને પછી એની બસ નથી મળી, ઘડીમાં વાહન કાંઈ નહોતું, મતલબ એમ 3 વાગે ભોગી જતો નહોતો. ઘરે ભોગી જશું. અને જુઓ ધોળટી છે આજે, તો આજે ઢેબરા ખાવાના છે, બનાવેલા છે ઘરે. બધા આમ ખેતરમાં કામ કરે છે, હું આવી જાઉં જમવા. હાલો ઢેબરા ખાવાય તો એ આવો. બાકી જમવા બેસી જશું હવે. પછી જાય ખેતરમાં આટો મારવા જાવ. પછી કીધું પહેલાં જમી લો આવીને. હાલો તો મારે ઢેબરા ખાવા તો આવતા રહો, મજા આવે ખાવાની. આ તો ફેમિલી બપોરે તો હું ભેગો તો 10-10:30. પછી આવીને જમીન તડકો હતો ને એક તો રાતનું ઉજાગરો હતો, એટલે પછી ભૂલી ગયો હતો. જઈશ ખેતરમાં આટો મારવા. ઝાડમાં પાણી વાળે છે. આવ્યો હતો આમાં તુર ને એવું બધું હતું. જો તુર નીકળી ગઈ જો ડુંગળી વાવેલી છે. જાડી તડકો હતો ને એટલે બ્લોગ ઉતારવા માટે તડકો બહુ લાગતો ત્યાં બપોરે. તો બહુ લૂ આવતી હતી. કેમ મોટી લાઈન છે હો. ધાણા જો મારા મમ્મી પપ્પાની ધાણા વાટે છે, ભાઈ ને બધા છે. ધાણા વટાઈ જાય પછી આને અલરમાં કાઢવાના છે. અડધા વટાણા છે, અડધા બાકી છે. જો તો ફેમિલી આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. મળીશું આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બને રહેજો. બાય બાય, ટેક કેર.